નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા અભ્યાસક્રમમાં વ્યાકરણ એકમ 4 વિશે અભ્યાસ કરીશું. આપણું વ્યાકરણ એકમ 4 છે પરિચ્છેદ, સર્વનામ, સંયોજક અને પ્રાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ વ્યાકરણ એકમ 3 વાક્ય વિશે, સંજ્ઞા વિશે જોયું હતું. હવે આ એકમમાં પરિચ્છેદ કઈ રીતે તૈયાર થાય છે, સર્વનામ કોને કહેવાય છે, સંયોજકોનો ઉપયોગ કઈ રીતે થાય છે અને સંયોજકો કયા કયા છે કોને કહેવાય છે એ વિશે માહિતી મેળવીશું. અને પ્રાસ, વાક્યોમાં પ્રાસ કઈ રીતે દેખાય છે અથવા તો કાવ્ય પંક્તિઓમાં કઈ રીતે પ્રાસ થાય છે, પરિચ્છેદમાં કઈ રીતે પ્રાસ મળતા આવતા હોય છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણો પહેલો મુદ્દો છે પરિચ્છેદ. વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દથી શરૂઆત કરી હતી કે શબ્દ કઈ રીતે બને છે, બરોબર, કે શબ્દની પાછળ પ્રત્યય લગાડી એટલે મૂળ રૂપ કે મૂળ અંગ પરથી આગળ પાછળ પ્રત્યય લગાડીને નવો શબ્દ તૈયાર થાય છે. હવે શબ્દમાંથી પદ કઈ રીતે બને છે, તો વિભક્તિના પ્રત્યયો લગાડી અને એક શબ્દને બીજા શબ્દ સાથે આંતર સંબંધ સ્થાપિત કરી અને જે શબ્દ એ શબ્દનો આપણે રૂપમાં પરિવર્તન, પદમાં પરિવર્તન કરીએ છીએ, બરોબર. જે શબ્દ રહ્યો એ શબ્દ શું હોય છે, અને પોતાનો ચોક્કસ અર્થ હોય છે, બરોબર. શબ્દ પોતે ચોક્કસ અને સ્વૈચ્છિક અર્થ ધરાવતો હોય છે. આ શબ્દની સાથે આપણે અનુભવો કે જે વિભક્તિઓના પ્રત્યયો રહ્યા એ વિભક્તિના પ્રત્યયો જોડ લગાડીએ તો શું થાય છે, શબ્દમાંથી પદ બને છે. હવે આ જે પદો રહ્યા એ જે પદોને યોગ્ય ક્રમમાં ગોઠવવાથી શું થાય છે, આખું વાક્ય તૈયાર થતું હોય છે, બરોબર. એટલે આપણે નેક્સ્ટ જે વાક્ય વિશે સંજ્ઞા વિશે વ્યાકરણ ભણ્યા હતા તો એમાં વાક્ય કઈ રીતે બને છે એ આપણે જોયું હતું, બરોબર. કે જે શબ્દો હોય છે શબ્દમાંથી પદ બને છે અને પદ અલગ અલગ પદો વાક્યમાં ક્રમશર ગોઠવવાથી શું થાય છે, આપણું વાક્યનું આખું વાક્ય બનતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વાક્ય છે આ વાક્ય થોડા ઘણા વાક્યો ભેગા થઈને શું થાય છે, આવો વાક્ય મળે અને એક પરિચ્છેદ તૈયાર થાય છે. એટલે કે પદોની યોગ્ય ક્રમમાં ગોઠવણી એટલે વાક્ય અને વાક્યને સ્વતંત્ર જે વિચાર ભાવ રહે, જે વાક્ય રહ્યો તે અલગ એને સ્વતંત્ર વિચાર ભાવ હોય છે. આવા થોડા વાક્યની ગોઠવણીથી પરિચ્છેદ તૈયાર થતો હોય છે, બરોબર. જે વાક્ય રહ્યું એ વાક્યનો સ્વતંત્ર અલગ વિચાર ભાવ હોય છે, બરોબર. અને આવા જે અલગ અલગ વાક્યો થોડા ઘણા વાક્યો ભેગા થાય તો આવા વાક્યો શું થાય છે, પરિચ્છેદ તૈયાર થતા હોય છે, બરોબર. વિદ્યાર્થી મિત્રો, જે પરિચ્છેદ રહ્યા એ પરિચ્છેદ શું કરતા હોય છે, વ્યક્તિના ઈચ્છિત ભાવોને રજૂ કરતા હોય છે. વ્યક્તિના જે ભાવો હોય છે એ ભાવોને રજૂ કરવા માટે એક વાક્યથી ભાવ રજૂ નથી થઈ શકતો, એ માટે ઘણા વાક્યોની જરૂર પડે છે. અને આવા ઈચ્છિત ભાવોને રજૂ કરવા માટે શું થાય છે, પરિચ્છેદનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, વાતને રજૂઆત એક વાક્ય દ્વારા પણ થઈ શકે છે, બરોબર. આપણે કોઈ વાત કહેવું હોય તો એક વાક્ય દ્વારા આપણે એ વાતને જણાવી શકીએ છીએ, પરંતુ સામેની વ્યક્તિને એ વાતને સમજાવવી હોય અને સરળતાથી જણાવવી હોય એ વાતને સારી રીતે સમજે, જાણે અને વધુ સારી રીતે વાક્ય સમજી શકે એ માટે શું કરવું પડે છે, આપણે થોડા ઘણા એ વાતને સંદર્ભે સમાન લાગતા એવા થોડા ઘણા વાક્યો એને કહેવા પડે છે, બોલવા પડે છે, બરોબર. આ જે સમાન વાક્યો જે ભેગા કરીને આપણે બોલીએ છીએ એનાથી આપણે પરિચ્છેદનું બંધારણ તૈયાર થતું હોય છે. જે વાક્યો નાના નાના ભેગા થઈને આખું પરિચ્છેદનું બંધારણ થાય છે એ બંધારણના ઉપરથી જ આપણે શું થતું હોય છે, આખી જે આપણે કૃતિઓ લખી છે કે કોઈ પણ બાબતો કોઈ મુદ્દો લખી છે તો મુદ્દાની આખી ગોઠવણ આખી સરળતાથી અને સારા જે અર્થ મેળવવાનો હોય છે એ સરળતાથી અર્થ મેળવી શકીએ છીએ. જે એક વાક્યથી આપણે અર્થ નથી સમજી શકતા તો એ એક અર્થને સમજવા માટે શું કરવું પડે છે, આખા પરિચ્છેદનો આપણે અર્થ મેળવવો પડે છે, કે આખા પરિચ્છેદને સમજી અને પછી અર્થ મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જે નવલકથા, નવલિકા, નિબંધ, વાર્તા, અહેવાલ આ જે આપણે લખીએ છીએ તો એમાં પણ શું થતું હોય છે, પરિચ્છેદનું મહત્વ ઘણું જ વધુ છે, બરાબર. નિબંધ લખતા હોય તો નિબંધ પણ આપણે શું કરીએ છીએ, અલગ અલગ પરિચ્છેદમાં લખતા હોઈએ છીએ, બરાબર. અને આ દરેક પરિચ્છેદમાં શું થતું હોય છે, અલગ અલગ ભાવોનું નિરૂપણ થતું હોય છે. અહેવાલ લખીએ છીએ તો અહેવાલ પણ આપણે શું કરીએ છીએ, અલગ અલગ ભાગોમાં લખીએ છીએ. શરૂઆતનું ટાઇટલ, પ્રથમ પેરેગ્રાફમાં અહેવાલની થોડી સામાન્ય માહિતી આપી છે, એના પછીના પેરેગ્રાફમાં અહેવાલને વિસ્તારથી સમજાવે છે, જે બાબત વિશે અહેવાલ લખ્યો હોય
તેને વિસ્તારથી સમજાવે છે છેલ્લે ઉપસાર અથવા તો સારાંશ વગેરે આવો એને પણ આપણે આવા એ પ્રમાણે અલગ અલગ પેરેગ્રાફ પાડીને લખતા હોઈએ છીએ જે નાટક રહી વાર્તા રહી નવલકથા નવલિકા તો આ જે બધી બાબતો રહી છે ચોક્કસ પેરેગ્રાફ દ્વારા બનતી હોય છે કોઈ સર્જક હોય એ સર્જક જ્યારે પોતાની કૃતિ લખતો હોય છે તો એ કૃતિના અમુક જે પેરેગ્રાફ હોય છે પેરેગ્રાફ વાંચીએ તો આપણને તરત જ ખબર પડી જાય કે જે વ્યક્તિએ જે સર્જકે લખ્યું છે એની સર્જન શક્તિ કેવી હશે ઘણી વખત આપણે પેરેગ્રાફ વાંચતા હોઈએ તો વાંચવામાં વધુને વધુ રસ આપણે પડે એ પેરેગ્રાફને વધુને વધુ આપણે વાંચતા જઈને આખું પાન વાંચી લઈએ આખી અમુક પુસ્તક પણ વાંચી લેતો હોય એટલો રસ પડે વાંચવામાં પણ એ સારા કારણે પડે કારણ કે જે લેખક હોય છે જે સર્જક હોય છે એને એવા સારા વાક્યોનું નિરૂપણ કર્યું છે એવા સારા પેરેગ્રાફની રચના કરી હોય છે એને આધારે આપણે આખું જે વાક્ય હોય છે જે પરિચ્છેદ હોય છે જે પાઠ હોય છે વાંચવાનું ગમતો હોય છે બરોબર વિદ્યાર્થી મિત્રો જે પેરેગ્રાફ શું કરે છે તો રજૂઆતને ચોટદાર અસરકારક અને આકર્ષક બનાવવા કાર્ય વાક્યો પરિચ્છેદ દ્વારા થાય છે એટલે આપણે જે રજૂઆત રહી એ રજૂઆતને ચોટદાર એકદમ અસરકારક અને આકર્ષક બનાવવાનું કાર્ય આ પરિચ્છેદ અને વાક્યો કરતા હોય છે ઘણા એવા વાક્યો હોય છે ઘણા એવા પેરેગ્રાફ હોય છે કે જેને આપણે શરૂઆતની બે લીટી વાંચી તો પણ આપણે કઈ ખબર ના પડે આપણે પેરેગ્રાફ આપણે પાઠ વાંચી છીએ તો પણ આપણે કઈ સમજણ પડે નહીં એટલે કે સર્જકે એવા વાક્યોનો ઉપયોગ કર્યો હોય છે કે જે આપણી સમજણ શક્તિની બહાર હોય છે આપણે શબ્દો સમજી શકીએ છીએ વાંચી પણ શકીએ છીએ પણ એનો અર્થ આપણે મેળવી શકતા નથી કારણ કે પેરેગ્રાફની રચના જ કઈ એ પ્રમાણે કરેલી હોય છે બરોબર એટલે હંમેશા પેરેગ્રાફ જે હોય છે નાના વાક્યોનું બનેલું હોય છે પણ નાના વાક્યોમાં પણ સરસ એવા સારા અસર આપણી રજૂઆત અસરકારક અને જોરદાર થાય એ માટે સારા વાક્યોની પણ અંદર હોવું જરૂરી છે અને આ બાબતે શું હોય છે પેરેગ્રાફ આપણે પ્રમાણે તૈયાર થતો હોય છે જે રજૂઆતને જોરદાર અને આકર્ષક એ આપણે એક વાક્યથી પણ થઈ શકે અને પેરેગ્રાફ દ્વારા પણ થઈ શકે બરોબર પણ જે એક વાતથી આપણે કોઈને સમજાવી શકીએ અને એને વધુ ઉદાહરણો આપીને સમજાવીએ તો એ વાત વધુ અસરકારક થશે કોઈ વિજ્ઞાનનો નિયમ હોય અથવા તો કોઈ વ્યાખ્યાઓ હોય અથવા તો કોઈ એવો ભૂગોળનો કોઈ મુદ્દો હોય અથવા તો કોઈ બાબત હોય તો આવા કોઈ મુદ્દાને સમજવા માટે આપણે શું કરીએ છીએ સૌપ્રથમ એની વ્યાખ્યા લઈએ છીએ પછી એના ઉદાહરણો લઈએ છીએ અને ઉદાહરણો દ્વારા પછી આપણે શું કરીએ છીએ એ મુદ્દો આપણને સમજમાં આવે છે બરોબર એટલે આ સમગ્ર શું હોય છે આખું પેરેગ્રાફમાં હોય છે એટલે આ જ પ્રમાણે કોઈ પણ એક વાત હોય એ આપણે એક વાત દ્વારા પણ જે વાત કહી શકીએ છીએ ને સમગ્ર 4-5 વાક્યો દ્વારા પણ એને સમજાવી શકીએ છીએ પણ મિત્રો એક વાક્ય કરતા સમગ્ર 4-5 વાક્યો દ્વારા પેરેગ્રાફ દ્વારા વ્યક્તિ વધુ સરળતાથી સમજી શકે છે બરોબર વિદ્યાર્થી મિત્રો આપણે છેક શરૂઆતથી વાક્યો વાંચતા આવ્યા છીએ બરોબર વાક્યો લખતા પણ આવે છે આપણું લખાણ પણ સારું હોય છે લખવાની છટા પણ સારી હોય છે પણ શું આપણે જે પુસ્તકોમાં જે પેરેગ્રાફ બનતા હોય છે જે અન્ય કૃતિઓમાં અહેવાલોમાં નિબંધ ચોપડીઓમાં અમુક ન્યૂઝપેપરમાં તો અલગ અલગ જે કૃતિઓમાં જે પેરેગ્રાફો અને જે લખાણ લખેલું હોય છે એને જેવું આપણે સમાન લખાણ લખી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આવું આપણે લખાણ એટલે કે તમે લખાણ આવું નથી લખી શકતા કારણ કે આ બધું લખાણ લખવા માટે શું જોઈએ એક મહાવરો જોઈએ કોઈ પણ અલગ અલગ જે પુસ્તકો હોય છે ન્યૂઝપેપર હોય છે તેનું આપણે રોજનું વાંચન કરીએ લખવાની ટેવ લઈએ તો આપણે પણ ચોક્કસ જ આવા પેરેગ્રાફ સરળતાથી લખી શકીએ છીએ પણ એના માટે આપણે શું કરવું જોઈએ ચોક્કસ મહાવરો હોવો જોઈએ જે ચોપડીઓમાં પુસ્તકોમાં જે પેરેગ્રાફ આપ્યા હોય છે એ શું હોય છે ક્રમબદ્ધ આપ્યા હોય છે એકબીજાથી બીજા વિચારને સંગત એવા વાક્યો આપેલા હોય છે અને આપણો પેરેગ્રાફ તૈયાર થયેલો હોય છે જ્યારે તમે લખાણ લખો છો તે વખતે શું થતું હોય છે એક વાક્યના બીજા વાક્યનો વિચાર જે હોય છે એકદમ જુદો થઈ જતો હોય છે આપણો પેરેગ્રાફ જે હોય છે બેડો થઈ જતો હોય છે એક સૂત્રતા એમાં નથી હોતી બરાબર તો આ એક સૂત્રતા લાવવા માટે શું કરવું પડે છે આપણે યોગ્ય મહેનત કરવી પડે છે વધુ અભ્યાસ કરવો પડે છે એમાં પણ તમને જે પુસ્તક હોય છે અલગ અલગ પુસ્તકો વાંચવા જોઈએ અને આ ઉપરાંત લખાણની પણ ટેવ કેળવવી જોઈએ છતાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે પેરેગ્રાફને વધુ સરળ કઈ રીતે બનાવી શકીએ સારી રીતે કઈ રીતે લખી શકીએ એના માટે થોડીક બાબતો આપણે અહીંયા
એ આપણે જોઈ લઈએ કે લખાણને કે પરિચ્છેદને સુંદર અને અસરકારક બનાવવાની કેટલીક બાબતો આપી છે. એમાં જોઈએ કે પહેલી બાબત છે કે સૌપ્રથમ જે વિષય કે મુદ્દાની રજૂઆત કરવાની હોય તેના વિશે થોડા વાક્યો રચવા. હવે મિત્રો આપણે જ્યારે પેરેગ્રાફ બનાવીએ છીએ તો કોઈ પણ મુદ્દાનું લખાણ કરીએ છીએ તો લખાણ કરવા માટે શું કરીએ છીએ આપણે શરૂઆતથી લખવાનું ચાલુ કરીને છેલ્લે સુધી એક સરળથી લખવાનું અલગ અલગ ભાગ પાડીએ છીએ. એક પેરેગ્રાફમાં થોડું લખાણ લખીએ છીએ, બીજા પેરેગ્રાફમાં અમુક લખાણ લખીએ છીએ, ત્રીજા પેરેગ્રાફમાં અમુક લખાણ લખીએ છીએ. આ પ્રમાણે શું કરીએ છીએ પેરેગ્રાફ વાઇઝ આપણે લખાણ લખતા હોઈએ છીએ. તો જ્યારે આપણે કોઈ પણ મુદ્દો કે કોઈ પણ વિષય વસ્તુ આપણે રજૂઆત કરે કે આ કોઈ પણ મુદ્દો મળે, કોઈ પણ વિષય મળે તો એ વિષય પર જ્યારે આપણે લખાણ લખવું હોય તો સૌપ્રથમ શું કરવું જોઈએ? સૌથી પહેલા રજૂઆત કરવાની અને તેના વિશે થોડા ઘણા વાક્યો રચવા જોઈએ. જે પણ મુદ્દો હોય, કોઈ પણ નિબંધ હોય, કોઈ પણ અહેવાલ હોય, કોઈ પણ કાર્ય પંક્તિઓ હોય, કોઈ પણ વસ્તુ હોય તેના સૌપ્રથમ એને લગતા થોડા ઘણા વાક્યો જે રહ્યા એ વાક્યો આપણે એક પેજ ઉપર સાઈડમાં નોટ કરી લેવાના. ક્રમબદ્ધ છે કે નહીં એ નહીં જોવાનું, પણ સૌપ્રથમ જે વાક્યો રહ્યા એ વાક્યો આપણે જે મનમાં આવે વાક્યો એક તરફ નોંધી લેવાના. ત્યારબાદ જે લખાયેલા વાક્યો રહ્યા એ લખાયેલા વાક્યો વિચારોના ક્રમ પ્રમાણે લખવા. હવે આપણે જે વાક્યો બનાવ્યા છે એ વાક્યો પછી શું કરવાનું? ક્રમ પ્રમાણે અને એક વાક્યના બીજા વાક્યનો વિચાર સંબંધ સ્થાપિત થાય એ પ્રમાણે વાક્યને માળખામાં ગોઠવવાનું. બરોબર? કોઈ નિબંધ લેખન લખવાનું હોય અને એમાં પણ જો કદાચ આપણે શિયાળાની સવાર અથવા તો અન્ય કોઈ નિબંધ લખવાનું હોય તો સૌપ્રથમ શું કરવું પડે? પહેલા તો એ નિબંધ વિશેના જે વિચારો વાક્યો લખવા પડે અને વાક્યને આધારે સૌપ્રથમ શરૂઆતમાં કઈ બાબતો નોંધવી જોઈએ. તો શિયાળાની શરૂઆત નિબંધમાં આપણે ક્યાંથી શરૂ કરીશું? તો શિયાળાની શરૂઆત ક્યાંથી થાય છે, કઈ રીતે થાય છે, શરૂઆતનું વાતાવરણ કેવું હોય છે, એના પછીનું વાતાવરણ કેવું હોય છે, વાતાવરણ કેવી રીતે ધીમે ધીમે બદલાય છે, પ્રકૃતિમાં કેવા ફેરફારો આવે છે. તો આ પ્રમાણે શું થતું હોય છે કે જે વાક્યો રહ્યા એ વાક્યો યોગ્ય ક્રમ પ્રમાણે એને પછી ગોઠવવા જોઈએ. એટલે કે લખાયેલા વાક્યને વિચારના ક્રમમાં પ્રમાણે યોગ્ય કરવા જોઈએ. જેમ સ્ટેપ બાય સ્ટેપ વિચારો આવે એ પ્રમાણે એ વાક્યને ગોઠવવા જોઈએ. એટલે કે શરૂઆતમાં જે ભાગ આપેલા હોય છે એ ભાગ પ્રમાણે વિચાર જે વાક્યો ગોઠવવા જોઈએ, એના પછીના જે મુદ્દા આપેલા હોય છે એ પ્રમાણે વાક્યો ગોઠવવા જોઈએ. તો આ પ્રમાણે આપણો જે પેરેગ્રાફ રહે એ પેરેગ્રાફની એક સૂત્રતા જળવાય છે. આપણે અહેવાલ લેખન લખીએ છીએ તો અહેવાલ લેખનમાં શરૂઆતમાં શું કરીએ છીએ? એમાં પણ આપણે પેરેગ્રાફ પાડીએ છીએ. તો અહેવાલ લેખન લખતી વખતે સૌપ્રથમ આપણે પ્રથમ નિયમ મુજબ જે વાક્યો રહે વાક્યોની રચના કરી દેવાની. બરોબર? અને રચના કર્યા પછી જે વાક્ય રહે વાક્યને શું કરવાનું છે? યોગ્ય ક્રમમાં ગોઠવવાના. હવે વાક્યને યોગ્ય ક્રમમાં અહેવાલમાં કઈ રીતે ગોઠવવાના? તો સૌપ્રથમ શું કરવાનું કે અહેવાલ લખીએ તો અહેવાલનું શીર્ષક, એનું સ્થળ અને સમય આપણે લખી નાખવાનું અને એના પછી અહેવાલમાં સૌપ્રથમ અહેવાલની સામાન્ય ભૂમિકા બાંધવાની. એટલે કે અહેવાલ શેના માટે લખાયો છે અથવા તો કઈ બાબતે લખાય છે એના વિશે થોડી 2-5 લીટી માહિતી આપતો એક પેરેગ્રાફ લખવાનો. એટલે કે શરૂઆતમાં અહેવાલની સામાન્ય માહિતી આપવાની હોય છે અને એના પછી બીજે પેરેગ્રાફમાં અહેવાલનો વિસ્તારથી રજૂઆત કરવાનો છે. એમાં જે પ્રવૃત્તિ કરી હોય, જે બાબતનો અહેવાલ એમાં કઈ ક્રિયાઓ કરી હોય છે, કઈ કાર્યક્રમો કર્યા હોય છે અને કયા પ્રોગ્રામો રજૂ થયા છે એની વિગતથી રજૂઆત કરવાની હોય છે. અને એના પછીના છેલ્લા પેરેગ્રાફમાં શું થતું હોય છે કે છેલ્લે તમે આ કાર્યક્રમમાંથી કેવી રીતે છૂટા પડો છો અથવા ત્યાંથી છેલ્લે પછી કઈ બાબતોની રજૂઆત થઈ તો એના વિશે થોડી ઘણી માહિતી લખવાની હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે પેરેગ્રાફ લખું છે એટલે એ પ્રમાણે શું કરવાનું હોય છે? પેરેગ્રાફ કઈ રીતે રચના કરવાની હોય છે કે પહેલા વાક્યો લખવાના અને એને રચના પ્રમાણે ડાળવાના. ત્યારબાદ વાક્યમાં પદાર્થ, વ્યક્તિ કે વસ્તુનો વારંવાર ઉલ્લેખ થતો હોય ત્યારે તેના માટે યોગ્ય સર્વનામ મૂકવું. જે સર્વનામ રહે સર્વનામ આપનો આગળનો મુદ્દો છે જે આપણે ચલાવીએ પણ અહીંયા એક સામાન્ય જોઈએ કે સર્વનામ એટલે કે કોઈ પણ વ્યક્તિના નામના અર્થમાં વધારો કરે એને આપણે સર્વનામ કહીએ છીએ. કે જે તે વ્યક્તિના નામના બદલામાં એ સર્વનામ મુકાતું હોય છે અને જે સર્વનામ હોય એ સમગ્ર જે વ્યક્તિ છે એની જ ભૂમિકા પૂરી પાડતું હોય છે. હવે વાક્યમાં કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ હોય એનો પેરેગ્રાફમાં વારંવાર એકને એક વખત એનું નામ આવી જતું હોય અથવા તેનો ઉલ્લેખ વારંવાર થતો હોય. બરોબર?
ધારો કે આપણે શિયાળા કોઈ પણ વ્યક્તિ વિશે નિબંધ લખતા હોઈએ, ગાંધીજી વિશે નિબંધ લખતા હોઈએ, તો આપણે ગાંધીજી શબ્દ વારંવાર આવે જતા હોય તો ગાંધીજી શબ્દને બદલે શું કરવું જોઈએ? તેના ગાંધીજીના નામે કંઈક નવું સર્વનામ, અલગ સર્વનામ મૂકી દેવા જોઈએ. કારણ કે આપણે જો સર્વનામ નામ મૂકીને એ જ શબ્દો વારંવાર આવતા જાય, એકને જે ગાંધીજીના નામ વારંવાર આવતા જાય તો વાંચનારને પણ કંટાળો આવતો હોય છે. એટલા માટે યોગ્ય સર્વનામ મૂકવું જોઈએ. વાક્ય વધારે પડતું લાંબુ સંકુલ જણાય તો સરળ બનાવો. ઘણી વખત શું થતું હોય છે કે લખાણ લખી એટલે વાક્યોમાં સંયોજનો મૂકીને વાક્યને 3-4 લીટીમાં લાંબુ આપણે કરતા હોઈએ છીએ. તો વાક્ય લાંબુ કરવાથી શું થાય છે કે એનો જે ચોક્કસ જે અર્થ મેળવવાનો હોય છે વાક્યમાંથી એ અર્થ મેળવી શકાતો નથી. અર્થ મેળવી શકાય પણ જેટલી સરળતાથી આપણે અર્થ મેળવવો હોય એટલી સરળતાથી આપણે અર્થ મેળવી શકતા નથી. એના કારણે શું થાય છે કે વાંચનારને પણ અર્થ ના મળે એટલે કંટાળો આવતો છે ને લાંબુ વાક્ય હોય તો આખા વાક્યની જે ભૂમિકા સમજવામાં એને વધુ મહેનત પડતી હોય છે. બરાબર? તો આવા જે લાંબા વાક્યો હોય છે પછી છેવટે શું બને છે? કંટાળાજનક બને છે અને વાક્યો આપણાથી વાંચી શકાતા હોય એવા નથી. તો આવા જે લાંબા વાક્યો હોય છે, લાંબા વાક્યો માટે શું કરવું જોઈએ? વાક્ય લાંબુ કે સંકુલ છે એટલે એને સરળ બનાવવું જોઈએ અથવા તો ટૂંકું બનાવવું જોઈએ. અતિ લાંબા વાક્ય સમજવામાં ક્લિષ્ટ હોય તેવા વાક્યને વિરામચિહ્નો મૂકવા જોઈએ. ઘણી વખત લાંબા વાક્યો હોય અને લાંબા વાક્યમાં જે અર્થ આપણને આપવો પડતો હોય તો આવા લાંબા વાક્યો શું થતા હોય છે? ક્લિષ્ટ પડતા હોય છે, એટલે કે મહેનત પડે તેવા આવા વાક્યો હોય છે. તો આવા વાક્યમાં શું કરવું જોઈએ? સમયાંતરે અને અલ્પવિરામ કે યોગ્ય વિરામચિહ્નો મૂકી દેવા જોઈએ. કદાચ એવું વાક્ય હોય કે જે બહુ લાંબુ હોય ને આપણે લાંબા વાક્યમાં જ આપણે અર્થ સારી રીતે મળતો હોય તો આવા લાંબા વાક્યો અર્થ મળતો હોય પણ વાંચવામાં થોડા તકલીફ પડે એવા હોય તો એના માટે શું કરવું જોઈએ કે જે વિરામચિહ્નો રહે એ વિરામચિહ્નો યોગ્ય જગ્યાએ મૂકવા જોઈએ જેથી વાક્ય વાંચવામાં સરળતા રહે. ત્યારબાદ પરિચ્છેદના અન્ય વાક્યની સરખામણીએ કોઈ વાક્ય ટૂંકું જણાય તો તે વાક્યને સંયોજક મૂકીને સપ્રમાણ કરવું જોઈએ. હવે આપણે પેરેગ્રાફ લખતા હોઈએ તો પેરેગ્રાફમાં શું હોય છે? બધા વાક્યો સમાન હોય છે પણ કદાચ કોઈ એવું વાક્ય બની જાય કે ફક્ત 2 પદનું હોય કે 3 પદનું હોય એટલે કે 2 કે 3 પદનું હોય અને આવું વાક્ય અન્ય વાક્ય કરતાં એકદમ ટૂંકું બની જાય તો એ વખતે આપણે શું કરવું જોઈએ? કારણ કે ટૂંકું વાક્ય શું હોય છે? અન્ય પેરેગ્રાફની સરખામણીએ બહુ નાનું દેખાતું હોય છે તો એને સપ્રમાણ કરવા માટે શું કરવું જોઈએ? અન્ય વાક્ય સાથે સંયોજક મૂકી અને એ વાક્યને લાંબુ કરી દેવું જોઈએ. બરોબર? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સમગ્ર પરિચ્છેદનો વિચારથી અલગ પડતો કે એકનો એક અર્થ ફરી વખત આપતો વાક્ય હોય તો તેને દૂર કરવું. સમગ્ર પરિચ્છેદમાં શું થતું હોય છે? અમુક વાર એકનો એક અર્થ આપતો વાક્ય વારંવાર ઉપયોગ થતો હોય છે. બરોબર? અમુક વાર તમે સમાચાર જોતા હો, ન્યૂઝ ચેનલમાં જોતા હો તો જે વક્તા હોય છે બરોબર, જે એન્કરિંગ કરતા હોય છે, જે એન્કરે શું કરતા હોય છે? એકનું એક વાક્ય, એકનું એક બાબત ઉલટા એને 4-5 વખત એકનું એક વાક્ય બોલી જતા હોય છે. ઉદાહરણ જોઈએ કે પંજાબમાં આજે કોમી રમખાન નીકળ્યું બરોબર, એક વાક્ય આ રીતે બોલે છે તો વળી પાછું એનું એ જ વાક્ય ઉલટાઈને કંઈક નવા અર્થમાં બોલે છે કે આજે કે કોમી રમખાન પંજાબમાં ફાટી નીકળ્યું અથવા તો આજે પંજાબમાં જોરદાર એવું લોકો દ્વારા હિંસા થવા લાગેલી કે કોમી રમખાન ફાટી નીકળ્યું. તો આ શું બાબત છે કે એકનું એક જ વાક્ય રજૂ કરતા હોય છે પણ એને ઉલટાઈ સુલટાઈને 2-3 વખત એના નિરૂપણ એટલે કે વારંવાર એનો 1-2-3 વખત રટણ કરી લેતું હોય છે. એટલે કે જે આ જ પ્રમાણે જે પરિચ્છેદમાં શું થતું હોય છે કે પરિચ્છેદના વિચારથી અલગ પડતો કે એકને અર્થ ફરી વખત આપતો વાક્ય હોય તો એને દૂર કરવું જોઈએ. ઘણી વખત આપણે પરિચ્છેદ લખતા હોઈએ તો એકનું એક વાક્ય વારંવાર લખતા હોઈએ છીએ. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય તો પરીક્ષામાં એકનું કોપી વાક્ય લખી દેતા હોય છે કારણ કે તે લખાણ થોડું વધારે નીકળે. પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે પરિચ્છેદ લખો છો તો પરિચ્છેદનો અર્થથી અલગ થતો હોય તો એ વાક્યને પણ દૂર કરી દેવું જોઈએ અને આવું એકનો એક અર્થ ફરી વખત આપતું વાક્ય હોય તો આવા વાક્યને પણ પરિચ્છેદમાંથી દૂર કરી દેવા જોઈએ. કારણ કે એકનો એક અર્થ વાક્ય જે એકનો એક અર્થ આપતું હોય છે વાક્ય વારંવાર આપણે ઉલ્લેખ કરી વારંવાર લખી તો વાંચનારને ચોક્કસ જ કંટાળો આવતો હોય છે અને આપણે જે સમજાવવા વિશે યોગ્ય રીતે સમજી શકતા સામેની વ્યક્તિ નથી. ત્યારબાદ કોઈ શબ્દની પુનરાવૃત્તિ થતી હોય કે
આપણે જાણતા ન હોય તો એવો શબ્દ પણ મૂકતા હોય છે, કોઈ નવો તાળુનો શબ્દ પણ મૂકતા હોય છે, અથવા તો આપણે જ્યારે પેરેગ્રાફની રચના કરીને આપણે તમને જાણીએ કે આવા નવા તાળુના શબ્દોનો જ્યારે ઉલ્લેખ કરીએ તો એ વખતે શું કરવું જોઈએ કે પેરેગ્રાફના સંદર્ભમાં વાક્યને એ શબ્દ ઢાળવો જોઈએ. એટલે કે જે પ્રમાણે પેરેગ્રાફનો સંદર્ભ વાક્ય છે તો પેરેગ્રાફના સંદર્ભ પ્રમાણે એ શબ્દ મૂકવો જોઈએ, અને એ શબ્દ થોડો અલગ પડતો હોય તો એ શબ્દને જરૂરી બદલાવ લાવવા જોઈએ, એ શબ્દમાં યોગ્ય બદલાવ લાવવા જોઈએ. જે અવનવા શબ્દો હોય, જે નવા શબ્દો હોય, જે જાણકારી બહારના શબ્દો હોય, અજાણ્યા શબ્દો હોય, અપૂર્ણ શબ્દો હોય, તો એ શબ્દ જ્યારે આપણે પેરેગ્રાફમાં મૂકીએ છીએ તે વખતે શું કરવું જોઈએ કે પેરેગ્રાફને જે પેરેગ્રાફના જે અર્થ રહે એ અર્થને મળતો આવે એ પ્રમાણે જે શબ્દો મૂકે છે એમાં જરૂરી ફેરફાર કરી અને પછી જ મૂકવો જોઈએ, જેના કારણે જે વાંચનાર હોય છે એ વાંચનાર જે શબ્દનો અર્થઘટન સરળતાથી કરી શકે છે. ત્યારબાદ પરિચ્છેદ લેખનની શરૂઆતમાં ડાબી બાજુથી ડોટ બે સેમી જગ્યા છોડવી. એ આપણે સૌ કોઈ જાણીએ છીએ, બરાબર? આપણે વિદ્યાર્થીઓને સૂચના આપી અમે તમને સૂચના આપી કે પેરેગ્રાફ પાડો. હવે પેરેગ્રાફ પાડો એટલે કે આ પ્રમાણે જે જમણી બાજુ પરિચ્છેદની લખાણમાં જે શરૂઆતમાં ડાબી બાજુથી ડોટ બે સેમીની જગ્યા છોડી દેવાની હોય છે. આપણે પેરેગ્રાફ પાડીએ છીએ તો પેરેગ્રાફમાં શરૂઆતમાં શું કરીએ છીએ, પેરેગ્રાફ જ્યારે પાડીએ છીએ એ વખતે લખાણ લખતી વખતે થોડી જે લીટી હોય છે લીટીમાં થોડી જગ્યા છોડી અને પછી તે લખવાનું ચાલુ કરીએ છીએ, જેને આપણે સરળતાથી આપણે બધા જાણીએ છીએ, સહજતાથી જાણીએ છીએ કે પેરેગ્રાફ પાડો એટલે કે ડાબી બાજુથી લેખન કરી એ વખતે પેરેગ્રાફ જ્યારે પાડીએ એટલે એમાં ડોટ કે બે સેમીની ગેપ છોડીએ છીએ, બરાબર? ત્યારબાદ પરિચ્છેદ પૂરો થાય ત્યારે છેલ્લે વધેલી લીટી ખોરી છોડી દેવી. આપણે પેરેગ્રાફ સંપૂર્ણ પૂરો થઈ ગયો હોય, આપણો પેરેગ્રાફ લખાઈ ગયો હોય અને છેલ્લી લીટી લખી અને એના પછી જો લીટી બચતી હોય, લીટી પૂરી છૂટતી હોય તો એ લીટીને એમને પૂરી છોડી દેવી જોઈએ અને એના બાદ નવો પેરેગ્રાફ શરૂ કરવા માટે નવી લીટીથી લખાણ શરૂ કરવું જોઈએ, બરાબર? જો મિત્રો કે છેલ્લે બચેલી લીટીમાં જો નવો પેરેગ્રાફ લખવાનું શરૂ કરીએ તો એ આપણે પેરેગ્રાફ કહેવાય નહીં, બરાબર? કારણ કે પેરેગ્રાફ હંમેશા નવી લીટીમાં ડોટ બે સેમીની જગ્યા છોડીને પછી લખવામાં આવે છે, બરાબર? તો જ્યારે પરિચ્છેદ કે પેરેગ્રાફ પૂરો થાય ત્યારે છેલ્લે વધેલી લીટી કોરી છોડી દે અને ત્યારબાદ બીજી લીટીમાંથી નવો પેરેગ્રાફ લખવાની શરૂઆત કરે. ત્યારબાદ પરિચ્છેદ લાંબો થતો જાય તો તેના બે ભાગ કરવા વિચાર સાંકળ ખંડિત થાય તે રીતે પરિચ્છેદ પૂરો કરી નવો પરિચ્છેદ શરૂ કરો. હવે ઘણીવાર શું થતું હોય છે કે જે પરિચ્છેદો રહ્યા, જે પેરેગ્રાફ રહ્યા એ અમુકવાર આખા પેજના થઈ જતા હોય છે, તો વાંચનારને શું આવે છે, કંટાળો આવે છે, વાંચનાર કંટાળી જાય આખા પેજનો એક પેરેગ્રાફ વાંચે. તો એ વખતે શું કરવું જોઈએ કે આ જે મોટા પરિચ્છેદો રહ્યા, મોટા પેરેગ્રાફ રહ્યા એને બે ભાગમાં વિભાગ કરી દેવા જોઈએ. અને જ્યારે બે ભાગમાં વિભાજિત કરો છો તો એ વખતે એક ખાસ બાબતનું ધ્યાન રાખવું કે જ્યારે એક પેરેગ્રાફની વિચાર સાંકળ ખંડિત થાય તે રીતે એક પરિચ્છેદ પૂરો કરવો. એટલે કે એક પરિચ્છેદનો વિચાર, અર્થ કે ભાવ જે હોય એ પૂરો થાય અને બીજો પેરેગ્રાફને નવો વિચાર, અર્થ રજૂ થાય એ પ્રમાણે બે પેરેગ્રાફને અલગ અલગ કરવા જોઈએ, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના વ્યાકરણ એકમ 4 માં જે પરિચ્છેદનો મુદ્દો રહ્યો એ પરિચ્છેદના આપણા આટલા મુદ્દા સુધી રાખીશું. બાકીનું જે વ્યાકરણ છે એ આગળના વિડિયોમાં